હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય હિન્દી એકમ 6 હંસિકા પિટારા આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીંયા પ્રશ્ન 1 છે, નિમ્નલિખિત चुटकुले का पठन कीजिए। અને પ્રશ્ન 2 છે, कोई भी दो चुटकुले लिखिए। હવે પ્રશ્ન 3 છે, निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखकर मूल शब्द का वाक्य में प्रयोग कीजिए। તો અહીં ઉદાહરણ આપેલું છે, पेड़ तो वृक्ष, એનો વાક્ય પ્રયોગ કરવાનો છે, पेड़ पर बंदर लटक रहा है। એ રીતે દોસ્તનું છે, પછી આગળ મૂર્ખ, પછી નોકર, ધરતી, સબેરા, હાર, ગરીબ, બડા, પ્રકાશ અને સહી। આનો સમાનાર્થી શબ્દ લખવાનો છે અને વાક્ય પછી તેનું વાક્ય લખવાનું છે આપણે। પછી પ્રશ્ન 4, किसी भी सामयिक या अखबार के से चुटकुले ढूंढकर यहाँ पर चिपकाइए। तो અહીંયા પેપર આવે છે, એ પેપરમાંથી કટિંગ કરી અને અહીં ચોંટાડવાનું છે। હવે પ્રશ્ન 5, विलोम शब्दों का मिलान करके वाक्य में प्रयोग कीजिए। અહીં ઉદાહરણ આપેલું છે, गलत तो सही। तो તેનો વાક્ય પ્રયોગ છે, आपने मुझे गलत स्थान बताया, आपका रूठना सही था। ये रीते मूर्ख तो बुद्धिमान, मूर्ख लोग ही ऐसा मौका गंवाते हैं। પછી बुद्धिमान लोग हमेशा आगे बढ़ते हैं। પછી दोस्त तो दुश्मन, पीयूष मेरा दोस्त है, दुश्मन का भरोसा नहीं करना चाहिए। પછી આગળ दिन तो रात, एक दिन मैं वहाँ गई, रात को बहुत ठंड लगती है। सुबह तो शाम, सुबह होते ही मैं उठ गया, शाम को मैं चला जाऊँगा। तो मित्रों, અહીં એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।